એક પક્ષી હોય છે, એનું નાનું બચ્ચું હોય સમુદ્રમાં જતું રહે છે અને એ પક્ષી કે આ મારું બચ્ચું ગયું છે, હું સમુદ્રથી પાછું લઈને રહીશ. એટલે એ પેલા ચોંચમાં પાણી ભરાને બહાર નાખે. એટલે બધા પક્ષી આવે કે તું ગાંડો થઈ ગયો છે, તારા કઈ આ ચોંચમાં ટીપું ટીપું પાણી લેવાથી આ કે સમુદ્ર ખાલી થવાનું છે? પહેલા એ પક્ષી કહ્યું સલાહ નહીં, સાથ આપવો હોય તો આપો, સલાહ નહીં. એટલે બીજા પક્ષી જોડાયા. બીજા પક્ષી એને જોઈને આયા, એ પણ કહે કે તમે આ શું કરી રહ્યા છો? સલાહ નહીં, સાથ આપવું હોય તો આપો. એ પણ જોડાયા. બધા પક્ષીઓ જોડાઈ ગયા. એટલામાં વિષ્ણુ ભગવાનનું જે વાહન છે ગરુડ, એને ખબર પડી. એને કે હું પણ જાઉં. વિષ્ણુ ભગવાન કહ્યું ભાઈ તું જશે તો મારું શું થશે? એટલે તારા જવાથી કઈ સમુદ્ર ખાલું થવાનું છે? પેલા ગરુડ વિષ્ણુ ભગવાનને કહ્યું સલાહ નહીં, સાથ હોય તો આપો. એટલે વિષ્ણુ ભગવાન આવ્યા. એટલે જેવા વિષ્ણુ ભગવાન આવ્યા કે સમુદ્રને ખબર પડી ગઈ કે હવે આ ખાલી થવાનું છે. એટલે તરત લહેર આવી એટલે પેલું બચ્ચું બહાર આવી ગયું. આ બધા 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર મને સલાહ નહીં, સાથ આપ્યો છે. અને આપ સૌએ પણ